નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જીવ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ નિહાળશું આજનું પંચાંગ દર્શન. સંવત 2082, સાલિવાન 1947. આજનો ઉત્તરાયણ શિશિર ઋતુ, શુભ આજનો મહિનો છે પૌષ માસ, કૃષ્ણ પક્ષ, પ્રતિપદાયામ તિથો. આજનું નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર, વૈધૃતિ યોગ, કૌલવકરણ, રવિવાર. આજની રાશિ છે મિથુન રાશિ. સવારે 9:42. ત્યાર પછી કોઈ પણ બાળકનો જન્મ થાય તો કર્ક રાશિ આવે, જેમના અક્ષર છે ડ અને હ. તો આપણે નિહાળશું તારીખ 4/1/2026 થી તારીખ 10/1/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અલ ઈ. ચંદ્ર મહારાજ આપની રાશિથી આ સપ્તાહ દરમિયાન ચોથા, પાંચમા અને છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના સુખોમાં થોડી કમી આવે, ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થોડો આવી શકે છે. સંઘર્ષમય સપ્તાહનો પ્રારંભ આપના માટે રહે. જે કંઈ કરો તે સમજી વિચારીને કરવું, ખોટો ખર્ચ આપે કરવો નહીં, કારણ કે આ સપ્તાહ દરમિયાન વીમા યોજના, બચત યોજનામાં રોકાણ કરવાથી આપને લાભ અને ફાયદો થશે. સપ્તાહના મિડની અંદર વિદ્યાર્થી માટે ઉત્તમ સમય છે. ધંધામાં હવે થોડી આપને ઉપલબ્ધિ રહેશે. દેશ વિદેશની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે. જો આપ વિદ્યાર્થી હોય તો કોલેજની અંદર પણ આપને સારી પ્રતિષ્ઠા મળશે. સંતાનો તમારી આજ્ઞાનું પાલન કરશે, તમારી વાતને માન્ય રાખશે. સપ્તાહના એન્ડની અંદર આપના માટે આપના જીવનની અંદર થોડું ચેન્જીસ આવશે. ડિપ્રેશન, થકાનથી હવે આપે થોડું દૂર રહેવું. આરોગ્ય બાબત થોડી કેર રાખવી આપના માટે જરૂરી છે. બહારનું ખાવા પીવાનું આ સપ્તાહ દરમિયાન આપે ટાળવું, નહીતર આપની તબિયત ખરાબ થઈ શકે છે. ડૉક્ટરથી ટ્રીટમેન્ટ લેવી આપના માટે જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે. આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે આપના માટે 4. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી, શિવ ચાલીસાનું શ્રવણ કરવાથી આપની બધી મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ, ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા અને પંચમ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉમંગભર્યો રહેશે. આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે. જો આપ રાજનેતા હોય તો આપના વર્ચસ્વની અંદર વૃદ્ધિ થશે. આપને આપના ભાઈ બહેન સાથે જે મતભેદો હતા તે મતભેદો હવે દૂર થશે. તેમની સાથે આપની સારી ટ્યુનિંગ રહેશે. તેમનો આપને હર સમય સપોર્ટ મળશે. લોકો હવે તમારી માર્ગદર્શન લેવા માટે આવશે. બધાને આપ સારો માર્ગ બતાવશો. સપ્તાહના મિડની અંદર આપને જમીન મકાન ખરીદવાનો ઉત્તમ યોગ બને છે. માતાની સાથે આપની સારી ટ્યુનિંગ રહેશે, તેમજ સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હવે આપનો ધીમે ધીમે દૂર થશે. વધારાના ખર્ચ કરવા ઉપર કંટ્રોલ રાખવો, તેમજ વાહન ચલાવવાનું સપ્તાહના મિડની અંદર બુધવારે, ગુરુવારે ખાસ કાળજી રાખવી, અથવા તો ધીમે વાહન ચલાવવું. સપ્તાહના એન્ડની અંદર આપને આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે. શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડથી પણ આપને લાભ થઈ શકે છે. વિદ્યાર્થી માટે હવે આપને આપની મહેનતનું ફળ મળશે.
પ્રેમી પ્રેમિકા માટે એકબીજાને પ્રપોઝ કરવા માટેનો ઉત્તમ સમય છે, તેમજ બહાર જવાનો નાની યાત્રા માટેનો આપને યોગ બને છે, ધાર્મિક કાર્યોની અંદર પણ આપને જવાનો યોગ બને છે, સામાજિક માન સન્માનમાં આપને વૃદ્ધિ થશે। સપ્તાહ દરમિયાન આપના માટે શુભ રંગ છે લીલો રંગ, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપના માટે 2। ઉપાય તરફ જઈએ। આ સપ્તાહ દરમિયાન નાની કુમારિકા દીકરીઓની પૂજા કરવાથી, નવદુર્ગા માતાની પૂજા કરવાથી, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે મંત્રનો જપ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક છ ઘ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા અને ચોથા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના પિતાની, દાદાની જે સંપત્તિ હતી, સંપત્તિ બાબતનો જે ઝઘડો હતો, એ ઝઘડાનો આ સપ્તાહ દરમિયાન ઉકેલ આવશે, તેમજ શાંતિથી એમનો રસ્તો નીકળે। વાણી આપના ખૂબ જ કંટ્રોલમાં રહેશે। પેન્ડિંગ રહેલા આપના કોર્ટ કચેરીના કાર્યમાં પણ આપને સફળતા મળશે। જોબ એન્કરિંગ લાઈન હોય, મીડિયા લાઈનની ક્ષેત્રની અંદર હોય તો એમાં પણ આપને હવે ધીમે ધીમે ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે। સપ્તાહના મીડિયાની અંદર આપના કાર્યક્ષેત્રની વૃદ્ધિ થશે, આપનું સૌંદર્યની અંદર વૃદ્ધિ થશે, બધા કાર્ય હવે આપના સફળ થશે। આપના દુશ્મનો, શત્રુઓ પણ હવે આપના કાર્યની પ્રશંસા કરશે। ભાઈ બહેનથી પણ આપને સારું માર્ગદર્શન મળે છે। આપના કાર્યની અંદર થોડી રૂકાવટ આવશે, પણ ધીરજનું ફળ મીઠું છે, અવશ્ય આપને સફળતા મળશે। સપ્તાહના એન્ડની અંદર થોડું આપે સંભાળીને રહેવું। આપના સુખ સાધનમાં થોડી કમી આવી શકે છે, ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થોડો રહી શકે છે, કોઈ પણ કાર્યમાં થોડી નુકસાની આવે, નોકરીમાં અધિકારીઓ તરફથી થોડો ઠપકો સાંભળવો પડે, માટે સપ્તાહના એન્ડની અંદર શનિવાર, રવિવારે થોડી કાળજી રાખવી, કંટ્રોલ રાખો, ક્રોધ ઉપર કાબુ રાખવો અને બને ત્યાં સુધી બોલવાનું ટાળવું। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે। આપના માટે શુભ રંગ છે લાલ, શુભ દિશા છે પશ્ચિમ, આપનો શુભ અંક છે 2। ઉપાય તરફ આ સપ્તાહ દરમિયાન બ્રાહ્મણ દ્વારા શ્રી સૂક્તનો અભિષેક કરવાથી, મહાલક્ષ્મીની પૂજા કરવાથી, અથવા તો આપે શ્રી ચાલીસાનો, લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ। ચંદ્ર મહારાજ આપની રાશિથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપની પર્સનાલિટીમાં નિખાર આવશે, પરંતુ જે કંઈ આપ નિર્ણય લો છો તે સમજી વિચારીને નિર્ણય લેવો। ઉતાવળથી આપે કોઈ પણ નિર્ણય લેવો નહીં। કાર્યક્ષેત્રની અંદર આપને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે। જો આપ પોલિટિક્સ વ્યક્તિ હોય તો આપની વાણી દ્વારા બધાને આપ પ્રભાવિત કરી શકશો। લોકો તમારી વાતને માનશે। માનસિક પ્રેશર, ચિંતા, ડિપ્રેશનમાંથી આપ હવે ધીમે ધીમે બહાર આવશો। આપને આપના વડીલો, દાદા, દાદી વગેરે તરફથી પણ સારું માર્ગદર્શન અને લાભ પ્રાપ્ત થશે। સપ્તાહના મહિનાની અંદર તમે તમારી વાણીથી બધાને પ્રભાવિત કરી અને તમારા કાર્યની સફળતા પ્રાપ્ત કરશો। સામાજિક માન સન્માનની આપને વૃદ્ધિ થશે। કુટુંબ પરિવારથી પણ આપને લાભ થશે। કાકા, મામા, કઝિન ભાઈની ઘરે જવાનો યોગ બને છે, અથવા તેઓ આપની ઘરે મહેમાન થઈને આવે અને એમની સાથે આપ ડિનર લઈ શકો છો। આપની વાણીની અંદર હવે ખૂબ જ મીઠાશ આવશે। સપ્તાહના એન્ડની અંદર શુક્રવાર, શનિવારે આપના પરાક્રમ કાર્યક્ષેત્રની અંદર વૃદ્ધિ થશે। માનસિક સ્થિતિ આપની હવે મજબૂત બનશે।
ધૈર્ય રાખવાથી આપને સફળતાના દ્વાર ખુલ્લા થશે. આપને આપના ભાઈ બહેનને કોઈ પણ ચિંતા હોય, ટેન્શન હોય તો એમને આપ સપોર્ટ કરવાથી પણ આપને સારી સહાયતા અને લાભની પ્રાપ્તિ થશે. તેમજ તમે જે કંઈ કાર્ય કરો છો તે કાર્યની અંદર હૃદયપૂર્વક કરવાથી અવશ્ય આપને સફળતા પ્રાપ્ત થશે. ઘણા સમયથી બ્લોક થયેલા પૈસા આ સપ્તાહ દરમિયાન આપને પાછા પ્રાપ્ત થશે. તેમજ નવું રોકાણ કરવાની આપના માટે ગોલ્ડન ઉત્તમ તક પ્રાપ્ત થશે. ઓવરઓલ કર્ક રાશિ માટે આ સપ્તાહ શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે આપના માટે 5. ઉપાય તરફ જોઈએ તો આ સપ્તાહ દરમિયાન હનુમાનજી મહારાજના દર્શન કરવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવાથી આપના બધા સંકટો સંકટમોચન હરી લેશે. આપને લાભ અને ફાયદો થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા અને બીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ, જો આપ ફોરેન જવાના હોય, ત્યાં બિઝનેસ કરવાના હોય, ફોરેન વિદેશની કોઈ પણ કંપની સાથે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાના હોય તો આ સપ્તાહના પ્રારંભમાં સોમવાર મંગળવારે એ આપે ટાળવું. ત્યાર પછી ગુરુવાર અથવા શુક્રવારે તે કાર્યનો આપ પ્રારંભ કરી શકો. સપ્તાહના પ્રારંભની અંદર આપના ઉપર કોઈ વિશ્વાસઘાત થઈ શકે છે. આપનો પાસવર્ડ, પિન વગેરે કોઈને આપવો નહીં, નહીતર આપના બેંક સ્ટેટમેન્ટની અંદરથી પણ પૈસા ઉપડી જાય. માટે ખાસ આપે કાળજી રાખવી. થોડો સપ્તાહના પ્રારંભની અંદર મસ્તક માથાનો દુખાવો આપના માટે રહી શકે છે. આર્થિક બાબતે આપે સંભાળીને જવું. પૈસા લઈ બહાર જવાનું હોય તો એક વ્યક્તિને સાથે લઈ અને પછી જ નીકળવું આપના માટે હિતાવહ છે. સપ્તાહના મિડની અંદર તમે તમારા નિર્ણય ઉપર કાયમી રહેવું, તેમનાથી આપને લાભ અને ફાયદો થશે. ગુપ્ત ધનની આપને આ સપ્તાહના મિડની અંદર લાભ થાય. જીવનની અંદર સંતોષ રાખવો આપના માટે જરૂરી છે. હવે આપના આરોગ્યની અંદર પણ સુધાર આવશે. માનસિક શાંતિ મળશે. આપ આપના કામકાજની અંદર વ્યસ્ત રહેશો. સપ્તાહના એન્ડની અંદર શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડથી આઈપીઓ ભરવાથી પણ આપને સારો પ્રોફિટ પ્રાપ્ત થઈ શકે છે. આપને આપના ભાઈ બહેન સાથે બહાર જવાનો યોગ બને છે. આપને મામાની ઘરે, માસીની ઘરે જવા માટેનો પણ યોગ બને છે, અથવા તેમની મુલાકાત થાય. પરોપકારના કાર્ય કરવાનું, દાન પુણ્ય કરવાનું, ધર્મના કાર્ય કરવાનું આપને આ સપ્તાહના એન્ડની અંદર વિચાર આવે. હવે આપનો ઇકોનોમિક પ્રોબ્લેમ્સ દૂર થશે. પારિવારિક જીવનથી સારું લાભ અને વળતરની પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે સાઉથ દક્ષિણ દિશા, શુભ અંક છે આપનો 2. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન ગણપતિ મહારાજના દર્શન કરવાથી, ગણપતિ મહારાજને લાડુનો ભોગ ધરવાથી, ગણપતિ સ્તોત્રનો પાઠ કરવાથી અથવા ઓમ ગમ ગણપતય નમઃ મંત્રનો જપ કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. ચંદ્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન આપની રાશિથી 11મા લાભ સ્થાનની અંદર, 12મા વ્યય સ્થાન, પ્રથમ દેહ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે. આપને આપના જે જૂના રોકાણ કરેલું હોય એ કાર્યની અંદર પણ આપને સારી ધનની પ્રાપ્તિ થશે.
ઉત્તમ વાહન ખરીદવાનો આપને યોગ બને છે। ફાઇનાન્શિયલી કન્ડિશન હવે આપની ખૂબ સારી રહેશે। લોંગ ટર્મ માટે રોકાણ કરેલા પ્રોફિટનો હવે આપને ફાયદો થશે। મોટા ભાઈ બહેનથી પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ મળી શકે છે। સપ્તાહના મિડની અંદર આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે માટે ખર્ચ ઉપર આપે અંકુશ રાખવો। શરીરની અંદર થોડી ચુસ્તીનો માહોલ રહે અથવા તો પગનો દુખાવો થવા પામે માટે બને ત્યાં સુધી મોર્નિંગ વોક કરવાનું આપે રાખવું। એક્સરસાઇઝ કરવી જેથી શરીરની સ્ફૂર્તિ પણ આપણે સારી રહે। અત્યારે પૈસાનું રોકાણ કરવું આપના માટે હિતાવહ નથી। માનસિક સંતુલન રાખવું આપના માટે ખૂબ જરૂરી છે। સપ્તાહના એન્ડની અંદર તમારા પર્સનાલિટીની અંદર વધારો નિખાર આવશે। નવા વસ્ત્ર બૂટ ચપ્પલ વગેરે પણ ખરીદવાનો યોગ બને છે। આપણા માન સન્માન પ્રતિષ્ઠાનો વૃદ્ધિ થશે તેમજ આપના નાના ભાઈ બહેન આપની મુલાકાત માટે આ સપ્તાહ દરમિયાન આવી શકે છે। કોઈ મહાન વિશિષ્ટ વ્યક્તિની આપની મુલાકાત થશે તેમજ નજીકના લોકો હવે આપને વધારે નજીક આવશે, આપને ઓળખતા થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે કાળો, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે 6। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન મંગળવારે અથવા તો શનિવારે શનિ મહારાજના દર્શન કરવાથી, શનિ મહારાજને તેલ અડદ ચડાવવાથી અથવા તો શનિ ચાલીસાનો પાઠ કરવાથી, શનિશ્ચર મહારાજના દર્શન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ જેમના અક્ષર છે ર અને ત। ચંદ્ર મહારાજ આપની રાશિથી 10મા, 11મા અને 12મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ તમારા બિઝનેસની વૃદ્ધિ થશે। ભવિષ્યની ચિંતાઓ હવે આપે છોડી દેવી, વર્તમાનની અંદર આપે ચાલતા શીખવું તેમજ બિઝનેસ માટે મોટી કોઈ ડીલ થઈ શકે છે। નવો પ્રોજેક્ટ, નવી મશીનરી આપના વ્યવસાયની અંદર આવી શકે છે। નવા પ્લાનિંગથી, નવા વિચારોથી આપને લાભ અને ફાયદો થશે। આપ જો બેરોજગાર હોય તો આ સપ્તાહ દરમિયાન આપને સારી નોકરીની પણ પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ રોકાણ કરવા માંગતા હોય તો સપ્તાહનો પ્રારંભ સોમવાર, મંગળવારે રોકાણ કરવાથી આપને લાભની પ્રાપ્તિ થશે। સત્કાર્ય પણ આપના દ્વારા થશે। સપ્તાહના મિડની અંદર આપના વ્યાપારની અંદર ઉન્નતિ આવશે। ખૂબ જ ધનની મહાલક્ષ્મીની આપના ઉપર કૃપા થશે। આપની ઘરે મહેમાનો આવી શકે છે। નવી યોજના ધંધા માટે આપ બનાવી શકો છો। માતાની સાથે આપે બહાર જવાનો પણ યોગ બને છે। શુભ ફળની પ્રાપ્તિ થશે। તમારે તમારા ઉપર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે। સપ્તાહના એન્ડની અંદર આપે મોટા સાહસ કરવા નહીં તેમજ ખર્ચનું પ્રમાણ થોડું ઘટાડવું, આંખને પૂરતો આરામ આપવો જરૂરી છે, નહીતર ચશ્માના નંબર આવી શકે। આરોગ્ય બાબત આપે સંભાળ રાખવી। આપ ખૂબ જ ધર્મવાન બનો છો। બહાર નીકળવાનું બને ત્યાં સુધી ટાળવું। નીકળો તો પણ આપના ડોક્યુમેન્ટ્સ વગેરે સંભાળીને સાથે રાખવા। સીટ બેલ્ટ વગેરે પહેરવું। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપનો શુભ રંગ છે પીળો, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 9। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન ભૈરવજીના દર્શન કરવાથી, ભૈરવજીની પૂજા કરવાથી તેમજ ભૈરવજીને દૂધ ચડાવવાથી ઓમ હ્રીમ બટુક ભૈરવાય નમઃ મંત્રનો જપ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ જેમના અક્ષર છે ન અને ય। સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર મહારાજ
આપની રાશિથી 9મા, 10મા અને 11મા ભાવમાંથી પસાર થશે. 12 રાશિઓમાં સૌથી વધારે શ્રેષ્ઠ સપ્તાહ જો હોય તો એ વૃશ્ચિક રાશિ માટે છે. માટે આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. સપ્તાહનો પ્રારંભ આપની પરિસ્થિતિની અંદર ફેરફાર થતા રહે. ચારે બાજુથી લોકો તમારી પ્રસિદ્ધિ જોતી રહેશે. તમારું ભાગ્ય હવે આપને સાથ આપશે. લાંબા સમયથી આપના જે મતભેદો હતા એ મતભેદો પણ હવે બધાની સાથે દૂર થશે. જે કંઈ આ સમય દરમિયાન આપ નિર્ણય લેશો તેમનાથી પણ આપને લાભ અને ફાયદો થશે. સપ્તાહના મિડની અંદર નવું બિઝનેસ માટે રોકાણ જગ્યા કરવા માટે આપ વિચારી રહ્યા છો તે જગ્યાનો પણ આપને લાભ થાય. તમારી દિનચર્યામાં હવે થોડો ફેરફાર કરવો જરૂરી છે. પિતાની સાથે તેમનું માર્ગદર્શન લેવાથી, તેમની સલાહ લેવાથી, તેમની નીચે કાર્ય કરવાથી, તેમના બિઝનેસની અંદર રહેવાથી પણ આપને લાભ અને ફાયદો થશે. હવે આપને થોડી વધારે વિશેષ જવાબદારીઓ મળી શકે છે. જો આપ નોકરી કરતા હોય તો તેમાં આપને પ્રમોશન મળે અથવા તો બોસ તરફથી આપની પ્રશંસા થાય. સાસુ માસીની આ સપ્તાહ દરમિયાન મુલાકાત થાય. હવે તમારા કોન્ફિડન્સની અંદર વૃદ્ધિ થશે. સપ્તાહના એન્ડની અંદર આપને ઐશ્વર્ય, યશ, કીર્તિ, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. ધાર્મિક સ્થળોએ, મંદિરે દેવ દર્શન કરવા માટે જવાનો યોગ બને છે અને ત્યાં આપને સૌથી શ્રેષ્ઠ શાંતિનો અહેસાસ. જો આ સપ્તાહ દરમિયાન આપ સોનું અથવા ચાંદી લેવાનો વિચાર કરતા હોય તો આપના માટે આ શ્રેષ્ઠ સમય છે. શુભ માંગલિક કાર્ય માટે આપ તેમની ખરીદી કરી શકો છો. વિશેષ આપને તેમનાથી લાભ અને પ્રાપ્તિ થશે. કોઈ પણ લક્ઝરી આઇટમ ખરીદવાનો પણ આપને ઉત્તમ યોગ બને છે. ઉત્તમ વાહન 4 વ્હીલ લેવાનો પણ આપના માટે યોગ બને છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે સૌથી શ્રેષ્ઠ રહેશે. આપના માટે શુભ રંગ છે ગ્રીન, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે આપના માટે 8. ઉપાય માટે સપ્તાહ દરમિયાન ગુરુવારે ગુરુ મહારાજના દર્શન કરવાથી, સત્ય સાંઈ બાબાના દર્શન કરવાથી, મા ભગવતી વેદ માતા ગાયત્રીના દર્શન કરવાથી, ગાયત્રી મંત્રનો જાપ કરવાથી આપના બધા જ સંકટોનું નિવારણ થશે અને સુખ શાંતિની પ્રાપ્તિ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મ, 9મ અને 10મ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડું અનુકૂળ નથી. આપના ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. ગોઠણનો, પગનો દુખાવો, B12ની કમી આ સપ્તાહ દરમિયાન થઈ શકે છે. માટે પાણીનું પણ વિશેષ આપે સેવન કરવું. આપના ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું. પરિવારના સભ્યો સાથે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી. બને ત્યાં સુધી ઓછું બોલવું. જે કંઈ બોલો તે સમજી વિચારીને બોલવું, જેથી અન્યને ખોટું ન લાગે. સપ્તાહના મેળની અંદર ભાગ્ય સ્થાનની અંદર ચંદ્ર મહારાજ હોવાથી આપના હાથે કોઈ સત્કાર્ય થશે, દાન પુણ્ય થશે, નાની યાત્રા માટે જવાનો યોગ બનશે. હવે આપના ઘણા સમયથી રોકાયેલા અધૂરા કાર્ય પૂર્ણ થશે. વિદેશ જવાનું વિચારતા હોય તો આ સપ્તાહ દરમિયાન આપના માટે ઉત્તમ યોગ બને છે. તેમજ ત્યાંથી પણ આપને સારી સફળતા મળે. આપની ઘરે મહેમાનોની અવરજવર આ સપ્તાહના એન્ડની અંદર શનિવારે, રવિવારે રહી શકે છે. સપ્તાહના એન્ડની અંદર વડીલો સાથે આપના સંબંધો હવે સારા રહેશે. અચાનક લાભની પ્રાપ્તિ થશે. આપને આપના પિતાનો સહયોગ મળશે. મોટા બિઝનેસમેન, ઉદ્યોગપતિની પણ આપની મુલાકાત થઈ શકે છે. જો આપ બેરોજગાર હોય તો આ સપ્તાહ દરમિયાન રોજગારની પ્રાપ્તિ મળી શકે. ધંધા કરતા હોય, વ્યવસાય કરતા હોય તો વ્યવસાયની અંદર પણ આપને ખૂબ સારી સફળતા મળે. હવે આપને આપનો પરિવાર,
બધી રીતે આપને પૂરી રીતે સમજી શકે છે, તેમજ પિતાના આશીર્વાદ લેવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। આપના માટે શુભ રંગ છે મરૂન, શુભ દિશા છે પશ્ચિમ, શુભ અંક છે 4। ઉપાય માટે સપ્તાહ દરમિયાન ભગવાન સીતારામચંદ્રજીના દર્શન કરવાથી, તેમનું પૂજન કરવાથી, ઓમ રામ રક્ષા સ્તોત્રનો જપ કરવાથી અથવા તો અખંડ રામધૂનની અંદર જવાથી, રામ નામની ધૂન બોલવાથી પણ આપના બધા જ સંકટો દૂર થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ સપ્તમ, અષ્ટમ, નવમ ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના જીવનસાથીની સાથે આપને બહાર જવાનો યોગ બને છે। હવે આપના બંનેની ટ્યુનિંગ ખૂબ સારી રહેશે। વ્યાપારની અંદર આપના માટે ગોલ્ડન સમય છે। જો આપ અવિવાહિત હોય તો આપને ઉત્તમ લાઈફ પાર્ટનર મળી શકે છે। પાર્ટનરશિપમાં આપ કામ કરવા માંગતા હોય તો આપને ઉત્તમ ભાગીદાર મળે છે। પ્રેમી પ્રેમિકા માટે પણ આ ઉત્તમ અને શુભ રોમાન્ટિક સમય છે। પ્રપોઝ કરવા માટેનો પણ ઉત્તમ આપના માટે સમય રહે। સપ્તાહના મિડિલની અંદર થોડું સંભાળીને રહેવું, ગુપ્ત શત્રુઓ આપને પરેશાન કરી શકે। સસુરાલ પક્ષની અંદર બને ત્યાં સુધી આ સપ્તાહના મિડિલની અંદર જવાનું ટાળવું। જવાનું થાય તો બંને વચ્ચે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી। શાંતિપૂર્વક સંબંધોને જાળવી રાખવા। આ સપ્તાહ દરમિયાન ઉધાર પૈસા આપે કોઈને આપવા નહીં। સપ્તાહના એન્ડની અંદર સારી પરિસ્થિતિ હવે ઉત્પન્ન થશે। પારિવારિક બધા હળીમળીને રહેશે। જે કંઈ કાર્ય કરશો તે કાર્યની તમારી પ્રશંસા થશે। નવા કાર્યની અંદર આપને સફળતા મળશે। ભાગ્યવર્ધક આપનું આ સપ્તાહ રહેશે। શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે। નોકરી કરતા હોય તો તેમાં પણ આપને પ્રમોશન મળી શકે છે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપનો શુભ રંગ છે પીળો, શુભ દિશા છે દક્ષિણ, શુભ અંક છે 6। ઉપાય માટે સપ્તાહ દરમિયાન રાધે કૃષ્ણ ભગવાનના દ્વારકાધીશના દર્શન કરવાથી, પૂજન કરવાથી, તેમજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 7 દિવસ 108 વખત જપ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા અને 8મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ સ્વાસ્થ્યની અંદર થોડી ગડબડ થઈ શકે છે। ડિપ્રેશનનો માહોલ રહેશે। ફિઝિકલ થોડું આપ વીક મહેસૂસ કરશો। અશક્તિ, નબળાઈ, થાક લાગવો માટે લીંબુનું શરબત વગેરે વિટામિન વસ્તુ લેવાથી આપને ફાયદો થશે। આ સપ્તાહ દરમિયાન આપને મામા, કાકા તેમની સાથે રહેવાનો પણ યોગ બને છે। સ્કિન સંબંધી કોઈ પ્રોબ્લેમ ન થાય તેમની આપે કાળજી રાખવી। સપ્તાહના મિડની અંદર આપને આપના પાર્ટનરથી, ભાગીદારથી આપના મતભેદો દૂર થશે। તેમની સાથે હવે આપને લાભ અને ફાયદો થશે। તેમના દ્વારા આપને પૂરો સપોર્ટ પ્રાપ્ત થશે। તેમજ પ્રેમી પ્રેમિકા માટે પણ આ ઉત્તમ સમય રહે છે। પાર્ટનરના નામથી કોઈ પણ કાર્ય કરવાથી પણ આપને લાભ અને ફાયદો થશે। બિઝનેસમેન હોય તો વ્યાપારી વર્ગની અંદર પણ આપને લાભ થાય છે। સપ્તાહના એન્ડની અંદર થોડું આપે સંભાળીને રહેવું। આપના શત્રુઓથી આપે ખાસ કાળજી રાખવી જરૂરી છે। ષડયંત્ર રચી તમને ફસાવી શકે છે। બુદ્ધિને ચાતુરીના બળથી શત્રુના ઉપર પણ આપ વિજય પ્રાપ્ત કરશો। કોઈ દુર્ઘટના ન બને તેમની આપે કાળજી રાખવી। તેમજ આ સપ્તાહના એન્ડની અંદર શુક્રવાર, શનિવારે આપે પોતાનું જ વાહન ચલાવવું, વાહન ઓવરટેક કરવો નહીં, ધીમે વાહન ચલાવવું આપના માટે ખૂબ જ હિતાવહ રહે છે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે ગુલાબી,
શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 5। સપ્તાહ દરમિયાન ઉપાય માટે તમે તમારા કુળદેવી માતાજીના દર્શન કરવાથી, તેમનું પૂજન કરવાથી, તેમને ચૂંદડી ચડાવવાથી અથવા તો વિશ્વંભરી સ્તોત્રનો 11 વખત પાઠ કરવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે, આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે વાત કરીશું આપણે મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા, 7મા ભાવમાંથી પસાર થશે। વિદ્યાર્થીઓ માટે શુભ અને અતિ ઉત્તમ સમય છે। આપે કરેલી મહેનતનું હવે આપને ફળ પ્રાપ્ત થશે। સારા મિત્રોની ફ્રેન્ડશિપ કરવાથી આપને અભ્યાસની અંદર પણ ખૂબ સારી મદદ મળશે। એજ્યુકેશનને લગતી બધા જ બાધાઓ આપની દૂર થશે। માનસિક શાંતિ મળશે। સકારાત્મક બળની પ્રાપ્તિ થઈ શકે છે। જો આપ સંતાનહીન હોય, આ સપ્તાહ દરમિયાન ઉત્તમ સંતાનનો યોગ કરવાથી, ઉત્તમ સંતાનનું પ્લાનિંગ કરવાથી અથવા સંતાન તરફથી પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે। સપ્તાહના મીડિયની અંદર થોડી મુસીબતનો સામનો કરવો પડે, માટે સંભાળીને રાખવું। કોઈ પણને ઉછીના પૈસા આપે આ સપ્તાહ દરમિયાન આપવા નહીં। બીજાના ષડયંત્રની અંદર આપ ફસાઈ ન જાઓ, માટે આપની ગોપની વાતો બીજાને શેર કરવી નહીં। દસ્તાવેજ, ડોક્યુમેન્ટ્સ વગેરે સંભાળીને રાખવા। શત્રુઓને આપ એમના દ્વારા કોઈ પણ આપને નુકસાની ન થાય તેમની આપણે કાળજી રાખવી। સપ્તાહના એન્ડની અંદર વધારે કામ હોવાથી જીવનસાથી, પાર્ટનરની મદદ લેવી આપના માટે જરૂરી છે। તમારું કાર્ય ધ્યાનપૂર્વક કરવું। જીવનસાથી સાથે પણ સંબંધ હવે મજબૂત થશે। પાર્ટનરશિપમાં જે પણ કાર્ય કરશો તેમના દ્વારા આપને લાભની પ્રાપ્તિ થશે। નવા પ્રોજેક્ટનો પ્રારંભ થઈ શકે છે। આ સપ્તાહ દરમિયાન આપને આપના સંતાનો તરફથી, આપના પાર્ટનર તરફથી, ભાગીદારી તરફથી, લાઈફ પાર્ટનર તરફથી, પ્રેમી પ્રેમિકા તરફથી ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપનો શુભ રંગ છે ગોલ્ડન, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 3। ઉપાય માટે સપ્તાહ દરમિયાન શાલિગ્રામ ભગવાન તુલસી માતાની પૂજા કરવાથી, તુલસીજીને જલ ચડાવવાથી, શાલિગ્રામ ઉપર દરરોજ 11 તુલસી પત્ર આ સપ્તાહ દરમિયાન ચડાવવાથી, તે દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે, આપનું મંગલ થશે। તો દર્શક મિત્રો, ફરી આવતા રવિવારે સવારે પાછા મળશું। ત્યાં સુધી આપ સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।